30મા વર્ષમાં પ્રવેશ. હું જયારે સુરત ની અંદર આવ્યો ત્યારે મેં પહેલી તસવીર મારી સુરત ની અંદર જયારે કાઢી પડાવી હતી. અમારી પહેલી તસવીર છે. મારી ઉંમર ભણવાની હતી, મારી ઉંમર રમવાની હતી, મારી ઉંમર મસ્તી કરવાની હતી. પણ ઘરની નાજુક પરિસ્થિતિના કારણે મારે એટલી નાની ઉંમરમાં સુરતમાં હીરા ઘસવા માટે શા માટે જવું પડ્યું તો કહી શકું. મારા પાપા છે એક ભરતકામનું મશીન ચલાવતા. શું કામે મશીન ચલાવતા હતા? કારણ કે એક વીઘો જમીન પહેલેથી નહોતી દાદા વખતથી, અને એમાં પણ મારા પપ્પાનો એક હાથ નહીં. એક્સિડન્ટ થયું, એક્સિડન્ટના કારણે એક હાથ, આપણે બધાને બે હાથ છે, મારા પપ્પાને એક જ હાથ. એક હાથે આ ભરતકામનું મશીન ચલાવી ઘરનું ગુજરાન ચાલતું હતું. પણ એવું કહેવાય છે કે કુદરત પણ ક્યારેક કસોટી લેતી હોય એમ કુદરતે કસોટી લીધી, અને અચાનક અમારા ઘરની અંદર 2000 રૂપિયા લાઈટ બિલ આવ્યું. કેટલું? અને વાત છે 1989. સમજી શકો લગભગ 40 વર્ષ થયા છે. કેટલા? યાને કે આજની તારીખમાં પણ 2000 રૂપિયા લાઈટ બિલ આવે ને સાહેબ, તો અડધો કલાક મીટરમાં જોઈએ, અડધો કલાક ગીતમાં જોઈએ. આમ કેમ? મારા પપ્પાના હોશ ઉડી ગયા બિલ જો એમાઉન્ટ જોઈ. ગુજરાત વિદ્યુત બોર્ડમાં ઘણા રાઉન્ડ માર્યા કે કઈક ભૂલ થાય છે, સુધારી આપો, પણ સુધારી ના એ બિલ ભરવું જ પડે. મારા પપ્પાએ નક્કી કર્યું બિલ નથી ભરવું, કારણ કે પૈસા. મારા પપ્પાએ બિલ ન ભર્યું તો ગુજરાત વિદ્યુત બોર્ડના નિયમ પ્રમાણે કનેક્શન કાપી દે. બે રીતે જાણું ગયું. પેલો પાવર ગયો, બીજો ઘરમાં અંધારું છે. શું છે? પેલો પાવર માં ગયો, કારણ કે કનેક્શન કાપી દે, ઘરમાં અંધારું છે. બીજું ઇન્કમ આવતી બંધ થઈ. હવે શું કરવું? ત્યારે મારા પપ્પાએ 1989 ની અંદર ગામડે મજૂરી કામ કરવાનું ચાલુ કર્યું. કોઈ વાડીએ જઈને પાણી વાળવું, ઓપનેરમાં જવું, માંડવી ઉપાડવી, જે કઈ કામ કર્યું કરતા. પણ એ સાથે એવું કામ નતા કરી શકતા કે સામેના વ્યક્તિ ખાવા પૂરતી કરી. મહેનત કરતા હતા. મજૂરી કરતા કરતા 2 વર્ષ મજૂરી કરી. હાલાત મુશ્કેલ હતી, ઘર ઉપર નહીં થઈ. હવે શું કરવું? એવા સમયે 1991 મારા પપ્પા એકલા સુરત ગયા કે ત્યાં કઈ કામ ધંધો મળી જાય તો ઘર ચાલી શકે. 15 દિવસ આટા મહિના કોઈ કામ ન કર્યું. આખિરકાર મારા પપ્પાએ વોચમેન તરીકે એક નોકરી શીખે. 500 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો, 200 રૂપિયા લોજી ડ્યુટી, 100 રૂપિયા પર્સનલ ખર્ચો હતો, અને 200 રૂપિયા એક ગામડે મોકલતા હતા. એ 200 રૂપિયાની અમે ઘર ચલાવતા. આ રીતની જિંદગી ચાલતી હતી. પણ ફરીથી કહી શકાય કે 200 રૂપિયા ત્યારે વિધા કે મારા પપ્પાએ 200 રૂપિયા બચાવવા માટે સુરતમાં ઓક્સફર્ડ ડાયમંડ કાપોદ્રા ચોકડી પર શાક માર્કેટ છે, કોઈ સુરતમાં જોયું હોય તો, એ ઓટા ઉપર 2 વર્ષ વિતા. 1991 અને 1992 જિંદગી ચાલતી હતી અહીંયા પણ ફરીથી કુદરતે કસોટી લીધી. 1992 ની અંદર કોમ્બાત હિન્દુ અને મુસલમાનની વચ્ચે જયારે બાબરી મસ્જિદ પીડ, એ સમયે સૌથી હાઈ એલર્ટ પર કોઈ સિટી હતું તો એનું સુરત. 15 દિવસની કર્ફ્યુ આવી દીધી. કોઈને ઘરની બહાર નીકળવું નહીં, અને જો ઘરની બહાર નીકળે તો શૂટ શાક ગોળી મારી દીધી. આ ઓર્ડર. પ્રશ્ન એ હતો કે મારા પપ્પાને ત્યાં ઘર હતું જ નહીં, મકાન હતું જ નહીં, રહેવાની કોઈ સુવિધા જ નહોતી. ઘરની બહાર રહેવું, અંદર રહેવું પ્રશ્ન જ નહોતો. હાલો. અને 15 દિવસ મારા પપ્પાએ જે ભયંકર દિવસો જોયા, એ હલાક જો હતી. એ જોઈને હું તો કહી શકું કે એ લોકો સુરતમાં ટકી નથી. પણ હું ધન્યવાદ દઈશ મારા પપ્પાને 15 દિવસ વિતાવ્યા. પછી નક્કી કર્યું કે ગમે ત્યાં રહેવું, ખાવું, પીવું શું, એના કરતા જો રૂમ લઈને સુરત ગયા જઈએ તો રહેવા, ખાવા, પીવાની સુવિધા સારી થઈ જાય. તો 1993 ની અંદર 13/5/1993 ના દિવસે પૂરા પરિવારની સાથે અમે બધા સુરત ગયા. મારો ભાઈ મારાથી નાનો. મારા પપ્પાએ કીધું 500 રૂપિયામાં ઘર નહીં ચાલે, આપણે બધાને કામ કરવું. સુરત ગયા પછી કોઈ કામ મળતું નતું, કારણ કે ઉંમર નાની હતી, પૈસાની જરૂર હતી. હું ધન્યવાદ દઈશ મારા નાના ભાઈને, જેને ચાની હોટલની અંદર જઈ કપ પ્લેટ ખાઈને રોજના 10 રૂપિયા મારું ખાઈ. કેટલા? રોજના 10 રૂપિયા. અને 10 રૂપિયાથી સપોર્ટ કરતો તો હું તો ત્યાં સુધી કહી શકું કે એ સમયે જે હીરામાસીને ખબર હશે કે ચા થોડીક રબડી આવી હોય ને તો રમેશ મામા પૈસા નો આપતા. યાની એટલું જ નહીં, પ્લેટબોક્સ તો આવે જે જૂના રત્ના કલાક એનો મતલબ એ હતું કે 10 રૂપિયામાંથી પૈસા કપાઈ જાય. મારા મમ્મીએ બાજુમાં એક દવાખાનું ત્યાં કચરા પોતા કરીને ઝાડુ
લગાવીને રોજના 10 રૂપિયા મારા મમ્મી લાવતા. અમે બધાએ દૂધ વેચવાનું ચાલુ કર્યું. રોજના 20 રૂપિયા દૂધમાંથી કમાતા. યાની કે બધા ભેગા થઈને મહેનત કરીને રોજના 50 રૂપિયા ક્યારેક ક્યારેક કમાતા હતા. એમાં આવ્યો પ્લેગ 1994. બરાબર છે. બન્યું એવું કે અમે દૂધ મગાવતા રોજનું 50 કેરેટ દૂધ, અને 50 કેરેટ દૂધ રોજ વેચાઈ જતું. એમાંથી અમને 30 રૂપિયા મળતા હતા. પણ પ્લેગ આવ્યો, રાતોરાત અડધું પબ્લિક ભાગી ગયું. મામા 50 કેરેટ દૂધ મગાવ્યું, 25 કેરેટ પડ્યું, બગડી ગયું. એક તો પૈસા હતા નહીં, કરજો આવ્યો. બીજે દિવસે 20 કેરેટ મગાવ્યું, બીજે દિવસે પાછું અડધું પબ્લિક ભાગી ગયું. યાને કે દૂધમાંથી ઉભા થવાની જે પ્રોસેસ હતી એને બદલે દૂધે પણ ભાગી નહીં. હાલો, મુશ્કેલ ઘડી. એવા સમયમાં મને ડાયમંડમાં બેસવાનો મોકો મળ્યો. હું ધન્યવાદ દઈશ હીરાને, ડાયમંડને, જે ભારતની મજબૂત જીવાત હોય, ગુજરાતની મજબૂત જીવાત ટકાવી રહ્યો. આજ આપણે જે મજબૂત પૂરા ભારતમાં કોઈ સ્ટેટ હોય ને તો એ ગુજરાત છે. એનું સૌથી મોટું કારણ છે ડાયમંડ. હાલો, મને ડાયમંડમાં બેસવાનો મોકો મળ્યો. પહેલા જ મહિને મેં હીરા શીખીને 1500 રૂપિયાનું કામ કર્યું. મારી સભા શરૂ થઈ. ઘરમાં એક ખુશીની લહેર પીલી, કારણ કે પહેલી વખત મારા પરિવારે 1500 રૂપિયા, અને એ પણ મારા એકલા. ધીમે ધીમે મારું કામ વધતું ગયું, મેં આગળ વધારતો ગયો, લગનથી કામ કર્યું. મેં 14 વર્ષ હીરા બેસા. હાઈએસ્ટ મારો પગાર હીરામાંથી 7000 રૂપિયા. અને 7000 થી ઘર ચાલતું તો કોઈ ટેન્શન નતું. પણ જે સપનાઓ હતા, જે જિંદગી જીવવાની ઉમ્મીદો હતી, એ 7000 માં શક્ય નથી. ખાલી પેટ ભરાય. અને મારી પાસે કોઈ વિકલ્પ પણ નતો. શું કામે? એજ્યુકેશનની કમી, સપોર્ટ કોઈ નહીં, ખેતીવાડી નહીં. એક વિકલ્પ હતો હીરાથી સાંકળવાનો. એવામાં મારી પાસે આરસીએમ આવ્યું. હું ધન્યવાદ દઈશ આરસીએમ ના માલિક પેલો 2007 માં મારી પાસે. આની પણ લાંબી સ્ટોરી છે, આજ સ્ટોરી નથી કેવી. મને પણ આરસીએમ સમજાતું નતું. મને આવી કોઈ સ્કીમમાં જોઈ તો સ્કીમ લાગે પેલા કોઈની પાસે ટીંગાવું, કોઈને સમજાવવું, મને ઇન્ટરેસ્ટ નતો. પણ હું ધન્યવાદ દઈશ જગદીશ તિલેરીને. એકવાર એના માટે જોરદાર. આ વ્યક્તિએ એને મારા દિમાગની અંદર આરસીને છણી. એટલું જ નહીં, આગળ મારી મુલાકાત ભગવાનજીભાઈ શેરડીયા સાથે કરાવી, જેને મને બહુ સફળ કર્યું, અતિ સફળ. હું આજ એના શબ્દને કોઈ વર્ણન ન કરી શકું એટલો એને મને સપોર્ટ કર્યો. એ ઉપરાંત સૌથી મહત્વની જે હસ્તી છે એ છે દિનેશભાઈ શેરડીયા. અને હું મારા ગુરુ, મા બાપ, ભગવાન, મિત્ર જે કઈ કહી શકું એ કહી શકું. કારણ કે આજ તમારી સામે હું ઉભો છું. આજ મારી જિંદગીમાં જે કઈ ડેવલપમેન્ટ થયું છે એ બધું દિનેશભાઈના બદૌલત છે, એના થકી છે, એના માધ્યમથી છે, એના માધ્યમથી છે. એકવાર આ ત્રણેય મારી ગ્રેટ અપલાઈન માટે જોરદાર. લગભગ